મમ્મી હા બોલ બેટા. મમ્મી તમારે ટિફિન બનાવ્યું કે ના? એમાં 5-10 મિનિટ વહેલા જવાનું હતું, રાતે કીધું તું. અરે તે મને કીધું તું પણ હું તો ભૂલી જ ગઈ હતી. તો હવે હવે એક કામ કર, હું તને 50 રૂપિયા આપું છું, તો આજનો દિવસ તું બહારથી ખાઈ લેજે કાંઈ પણ. ઓકે, કાલથી બનાવી દેજો મને. ઓકે બનાવી દઈશ. જમકુડી સાંભળવાનું ધ્યાનથી ભણજે હા બેટા. ઓકે. હો ને? હા. અને સાંભળ, મેં તને શું કીધું? બા તને કંઈ કહેતા હતા? ના, મને બાએ કોઈ વાત જ નહીં કરી. બાનો સવારથી મૂડ નથી સારો. હા લાગે છે, આમ મૂંગા મૂંગા ચૂપ ચૂપ હોય એવું લાગે તો છે, પણ કંઈ વાત નથી કરી મને. હવે હું કંઈ પૂછવા જઈશ ને તો મને તો વડકા જ ભરે છે. ખબર નહીં એમને મારથી શું તકલીફ હોય. જ્યારે એમની બાજુમાં બેસવા જાઉં ને ત્યારે બૂમો મારવાની ચાલુ કરી દે છે. અરે મમ્મી ટેન્શન ન લો ને, થઈ જાય બધું. કંઈ નહીં, પણ તું જાય છે ને તો જતાં જતાં પૂછતી જાજે કે બા તમને કાંઈ થયું છે કે નહીં. હા, ઓકે બાય મમ્મી. બાય. હજી સવાર નથી પડી આમની. ગોવિંદ, ગોવિંદ, ઊભા થાવ ચાલો. હા શું હા? ચાલો ઊભા થાવ. આ ટાઈમ જુઓ તો કેટલા વાગ્યા છે. ચાલો. થોડી વાર સુવા દે ને. ના, નથી સુવા દે. ચાલો ઊભા થઈ જાઓ. ચાલો. ક્યાં ચાલીને જવું છે બોલ ને. હા તો હું જાઉં છું. નહીં, હવે આવી છો તો બેસ મારી જોડે. અરે હમણાં બા જોઈ જશે ને તો તમારી ને મારી પથ્થર ફાડશે. ચાલો મને ઊભી થવા દો. અરે ભાગ જોઈ જાય તો શું છે, તું મારી પત્ની છો બરાબર, એમાં તારે બાથી શું બીવાનું હોય? બાથી શું બીવાનું હોય? જ્યારે બા મને કંઈ બોલતા હોય છે ને ત્યારે તો તમારું મોઢું બંધ થઈ જાય છે, ત્યારે તમે કંઈ નથી બોલતા. ચિંતા નહીં કર, હું શું કહું છું, બોલો. મારે તને એક વાત કેવી હતી. બોલો. તું છે ને તારા ગાલ પર એક કાળું તિલ હોવું જોઈતું હતું. કેમ? અને આ ઊંઘમાંથી ઉડીને શું વાતો આવી ગઈ છે તમારા મોં પર? ચાલો ઊભા થઈ જાઓ. ઊંઘમાં પણ તું જ હતી મારી સાથે. ઓલી સોડી નિહાળે ગઈ કે નહીં? કેટલીક વાર લાગે. આવું ધણીના પૂછડામાં ઘડીને બેઠી છો? હે? શરમ ન થાવતી તને? તો નોખી ન હોય ને ધણી વાળી. આ ધણી તો અમારે છે, કોઈ દી ભેળા મારી પાસે ઊભી થા. અને તું હું હજી ખાટલા પડ્યો છો? અરે હે? બા આમ આટલું જોરજોરથી બોલો છો, આજુબાજુવાળા ફળિયાવાળા સાંભળશે. હવે બાજુવાળાની તે એની માને બેસાની મને છે ને તારે કોઈની શિખામણ દેવાની જરૂર નથી ને તારો જીભડો તારી પાસે રાખજે ને તું હું આમ પડ્યો છો પથારીમાં. તમે થોડીક નિરાત રાખો ને, બા સવારમાં શું આટલા બધા ગરમ થાવ છો? નિરાત રાખો. ઘડિયાળમાં જો 9 વાગ્યા ખબર પડે છે કે કેટલા વાગે ઉઠવું ને કેટલા વાગે નહીં? આમ પથારીમાં પડ્યા રહો ને બાયડીના પૂછડામાં પડ્યા રહો ને તો કોઈ દી ઊંસા નહીં આવો. અરે બા સવારમાં તું તો સાને બની જ રે. મૂંગી માં ઓલી ગઈ નિહાળે હા ગઈ. એન રોટલીયું કરી દીધી. આજે મોડું થઈ ગયું હતું તો નથી કરી દીધું. વાહ મહારાણી વાહ, આજે મોડું થઈ ગયું. હેવાતે હું તમે રાસ રમી લીધા આખી રાત કે તમારે સવારે ઉઠવા મોડું થઈ ગયું? બા કેવી વાત કરો છો તમે? થોડુંક જોઈ વિચારીને તો બોલો. હું તમારો દીકરો ને વહુ છે, તમે આ રીતે વાત કરો છો સારું લાગે? તો એટલે જ કહું છું તને, મૂઠો મર્યો તે. આ તારી બાયડીને છે ને ઘરના કામ કરવા દે, એટલા બધા ઉજાગરા ને જાગરણ ન કરાય. આજથી ને છે ને મારી ભેગી હું હે, તારી ભેગી નહીં. બા શું બોલો છો તમે? તું તો મૂંગી જ વાર એમ કીધું ને તને મેં. હું કહું ને એમ જ કરવાનું, વધારે પડતા વહીવટ કરવાની જરૂર નથી. અરે પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? આની જેવી બાબતે તમને નહીં જેવી બાબત? શરમ આવી જાય શરમ. સોડી જવાન થઈ આવી રીતના બે પડખામાં પડી રહ્યો છો, કઈ સારું લાગે છે? સોડી પર શું અસર થાય? આ કોઈ દી અમને આખી જિંદગી વહી ગઈ જોયા બેડા. તારા હાહરાને જો કોઈ દી ઘરે આવ્યા વાડીએ ને વાડીએ પડ્યા રહેશે. અરે તો સ્કૂલે જતી રહી ને. તોય નહીં એવી રીતના રહેવાનું. માન મર્યાદા મોભો જાળવી રાખવાનો છે. આખા ગામમાં પંથકમાં મારું નામ છે પાછી ડોહી. જો કોઈ એમ કહીને જાય ને કે તમારા ઘરમાં આવા રંગરલી આલે છે તો મારે મોઢું હું દેખાડું? અરે બાપ મારી પત્ની છીએ અમે બંને. આ તો નવાઈ નથી કરી, બધાયના છોકરા પણતા જ હોય છે.
અને ઘરકતાય હોય છે, એમાં કઈ નવાઈ નથી કરતી હતી. વરવો થવો તો રીત માર્યો. પણ આ તો સવારમાં ખાલી ઉઠાડવા માટે આવી હતી, બીજું કોઈ. ઉઠાડવાની હું જરૂર પડે છે? તું કઈ નાનો ગગલો નથી. ઊભું થઈને હાલતીનું થઈ જવાનું કામ ધંધે. આ વાડીએ કેટલા કામ પડ્યા છે. આ નેદવાનું બધું આ દાડી આવી ગયા હશે. તમે હું કપડાં ધોવા જાઉં છું. નહીં, મને ધોઈ નાખ એમ કર. ઊભી રહી, મારું મોઢું જોતું. હજી લુગડા ગાભા ધોવાના બાકી છે. વિચાર કર તું. અને અહીંયા પડખામાં ગડીને બેસી ગઈ. હવે જાને મારું મોઢું હું જોશો? હા, તમે થોડીક નિરાત રાખો ને તો સારું છે. આમ ખોટા કચકચ કરશો એમાં ઘરમાં ડખા જ ઊભા થશે. ડખાય ને થાય. અહીં હું બેઠી છું. અત્યાર સુધી બન્યું નથી એવું કે પાછી ડોઈ બેઠી હોય ને કોઈ ડખા જાવ. હાલ ઊભો થા, જા કામ ધંધા વાળે જા, વાડે જા. તારો બાપો ત્યાં બેઠો બેઠો વાટ જોયા કરે. પોતાના જલસા ઠોકવા આ ગયો છે ને, પણ મને નથી લાગતું કે ઠેકાણે જાહે. વાહે વાહે મારે જાવું જ પડશે. આ છે ને આ લખણ ખોટો છે. હે ભગવાન. બાપુ, હા એક તો આ બા છે ને એવી ઊંઘ બગાડે છે ને, હેરાન થઈ જવાય. કેમ? કેમ શું આ જવા દેવ ને, હવારમાં ઉઠાડીને માથું ખાઈ ગયા. એટલું બધું આડું અવળું ઊંધું સીધું જેટલું બોલાવાનું હતું ને એટલું બોલી દીધું અમને. કામ ન કરે તો પછી એમ જ કે ને. હવે કામ તો હવે આટલું વહેલું શું કામ હોય બાપુજી? કેવી વાત કરો તમે? કામ તો કરીએ જ છે ને. કામ નહીં કરતો આટલી બધી ખેતી એમ જ થાય છે. હા, વરસાદ બહુ પડ્યો છે ને, આ બધી પાણી ભરાઈ ગયું, ઢાળ હતો ને આ બધી. હવે પાણીમાં શું કરીએ અમે ઈ કયો? હજી છે ને આ મારી માયા મારા છોકરા સમજતા નથી. હું જે પાછી ડોહીને એને ઓળખી નથી. હું એના મનમાં એની માને આ ખેતરમાં પાણી ભરાણા પણ વાળવાની ખબર ન પડે એના બાપને. ઢોર જેવા હાળા જનાવર જેવા. આ ખેતરમાં છે ને ઢોરની જરૂર નથી, બધા ઢોર જેવા જ છે. એને જ આમાં આકારવાની જરૂર છે. મરતી મરતી રહી. આ લ્યો નાનકો મોટા ભાઈ આવી જાય એમ ને. હા, સવારે વહેલા આવીને તે શું કર્યું? શું કરીએ એ બધું જવા દો ને. પણ હવે આ પાણી આટલું બધું ભરાઈ ગયું છે તો શું કરીએ હવે? આમાં કઈ થાય? હા થાય તો ખરું, પણ થોડો ઘણો ટાઈમ લાગશે હુકાતા. ચલાતું નથી જો ને, એટલું બધું પાણી ભરાય. આ તો સારું છે કે હું પાણીએ દબાવું. નકોર છે ને ઘરનું નખો જ વાળી દે એવા છે. કોઈ કામના નથી. આ જોની ડોહું બધું ખડ ભેગું થઈ ગયું. હા, જોયું ને હવાયણું કરે. મને ખબર જ હતી. આ છે ને મારા કહેવાથી જ બધું હરખું હાલે છે. મને ખબર જ હતી કે અભાઈ ગયા છે ને આ બેઠા બેઠા જલસા કરતા હશે. ની તે થઈરું ભાગ્યા બેહી ગયા ભાગ્યા. મને ખબર જ હતી કે તું છે ને અહીંયા આવીને કઈ હલ્યા નહીં મારી દે. બેહી ગયો અહીંયા આવીને. અરે હું બા કામ કરવા જતો જ હતો ને, પાણી જો ને કેટલું બધું ભરાઈ ગયું છે. કઈ રીતે જાઉં? હું તે કામ કરીને હલે મારી દીધું. આલ્યો તમારી સાસે. પણ બા હવારમાં હું રાડ્યું નાખો છો? આમે ખેતરમાં આવીને ભાઈ હું કાંદો કાઢી લેતા. જોવો તો પાણી કેટલું બધું પડ્યું. તું વાયડીનો થામા કાંદો કાઢો વાળીનો થાતો તે. હોશિયારનો દીકરો બહુ થઈ ગયો. નાના પંડે નાનો ને ઝીપડો 1.5 હાથનો કરવો છે. થોડીક મારા માટે રાખજો સાહેબ. અરે ટશીન તો આવ્યો ઘેરે સા દેતા ને એને રાખો તમારા ટોલા ભાગ્યાને દેજો 2 રકેબી. અરે બાસ, હું ઉઠીને સીધો અહીંયા આવ્યો છું. ક્યાં મેં સા પીધી? તે હીરામણ કર્યું હવારે 1.5 ભાખરો ઉલાળી ગયો અને ઉપર જતા એમ કે સમય ક્યાં સા પીધી. એ બા ઈ તો કાલની વાત છે, આજ તો નથી એને કઈ કર્યું એવું કે તો છે ભાઈ. તું દોડાઈ નો થામા ડોયલો અકારમાં જાવ હોયના. ખબર છે તારી મને. ને તું છે ને આ ધોળા ગાભા પહેરી નો વાડી આવ્યા. ઢહડવાન તેવડ નથી મારામાં. તમે છે ને થોડુંક આ ધીરે બોલો. આજુબાજુ આ ખેતરમાં કામ કરે ને એ અમને કહે છે કે તમારી બા કેમ આટલા બધા બહાર નાખે છે. તને બહુ બધા ગામની આજુબાજુ વાળાની પડી છે. સોખું કહી દેજે. અરે કોઈ મારા મોઢે તો કેવા આવે. આ પાછી ડોહી બધે પાછી વળી પોગે એમ છે. બસ હવે તું કઈ બોલમાં. હું બોલમાં? હવે તમે તો મૂંગા મરો. અને છે ને આને કઈક સમજાવો. ગોઠો છો તોય બુદ્ધિ ન થાવી. બાયડીને પૂછડામાં ગડાવીને બેઠો રે. જવાન દીકરી થઈ ઘરમાં. ખામણ જો કા
પણ હવે આવડો મોટો થઈ ગયો વહુ ઘેરે છે એટલે બહુ કાંઈ ને આપણે કહેવાય નહીં. એટલે જ કહું છું કાંઈક કયો તમે જો ને વાડીએ પડ્યો મેં એને કયો વાડીએ પડ્યો રે સાનો વનો આ વાડીએ પડ્યો ને શું કરવું? કામ કરવાનું હોય કામ તો દિવસના થઈ જાય, રાતે શું કરવાનું હોય? આ રાતે જનાવર વહુ આવે તો એને જોવું પડે બધું. બાપુજી છે ને બધું જોઈ લે, મારથી બધું ન થાય. વજે ખાટલો ભાંગી ન જાય. હા અહીંયા આવીને બેહી ગયો ખાટલો કોને ભાંગ્યો એ માળી રે મને ખબર જ હતી બા ખાટલો ભાળશે ને એટલે બાપુ તમારું એક મારા રોયા નખો જાય તારું નખો જયા આ તારા બાપના ખા ભાંગલા ટુટલામાં બેહાડશો તને શરમ ન થાવતી અરે બા મેં તો હમણાં જોયો થોડીક વાર થઈ આ બાપા રાતે હુતા તા સપનું જોયું સપનામાં પાટું માર્યું તો તોડી નાખ્યું ખાટલો. અરે એ ભગવાન એ બધું જવા દો, આ ખાટલાને ઘરે નાખી દો, નહીં તો ભંગારમાં દઈ દો અને બીજો નવો લઈ આવી. એ નખો દે તું જા ભંગારમાં આ તારા બાપને છે ને રાતો હું આવો તાવો આમાં હુવા થાય અને છે ને ભંગારમાં કોઈ વસ્તુ જો મને પૂછ્યા વગર દીધીશ ને તો હારા વાત નહીં રે કહી દઉં તને રાજ્યા. એ નહીં દેઈ માં તમે ઘરે જાઓ. આ તમને ખબર છે આ કામિની ભાભી કઈ રોટલા કરશે કે નહીં? તમે જાઓ તો કરશે એટલે તમે ઘરે જાઓ અને અમે અમારે અહીંયાનું થોડું કામ પતાવીએ. હા બધું મારે જ જોવાનું કા નખો જે બાયડી રહે એટલે હું આમાંથી છૂટી થાવ હવે રોટલા ઘડવામાંથી ને. હવે તમે ત્રણે આ બાધા કરશો કે કાંઈ મારું સાંભળશો? બોલો સાંભળી લો, આનું બાકી રહી ગયું છે બાપુજીનું, લે એનું ખાટલો છે ને રિપેર કરાવવો, નવો બવો નથી લાવવા, કાંઈ પૈસા એમનો ના આવે? હા પૈસા આને તો છે ને આ માથેથી ઝાડવામાં કેમ ખરતા હોય એવું લાગે. બાપને તો ધના મિલું હાલે છે. બાપ ભલે ને પછી હુકો રોટલો ખાતો હોય ઈ નહીં દેખાય. એ તો બાયડીના પુષ્ણામાં બેહીને હાથ ફેરવ્યા કરવો. જો આ પૈસાની આપણે ક્યાં તાણ છે? તમે આમ કરો છો હાવ. તાણ છે તે હાથ લાંબા હોય તો કઈ વાડમાં ભરાવાના હોય? હે મોટા ભાઈ તમને ખબર તો છે બાની કંજુસાઈની આ માખી છાસમાં પડી હોય ને તો એ કાઢી છાસ પી હું જાય. બોલો કાઈ નહીં બા હું ક્યાં કઈ બોલું છું. એ તમારી હોળીમાં મારી સાઈ ઠરી ગઈ. આ તો ઢસી લો હવે તાહળી મોઢે માંડી. હવે ગોવિંદ તારે રોજ આમ આ રીતે બાંધવું છે મા દીકરાને? ઈ બધું છોડો તમે અને આને કહેજો કે બાતું લઈને આવે. જાઓ. હા તારે તો બાયડીની જ વાટ જોઈને બેઠો હોય કઈ આવે ને કઈ મોઢું જોઈ લવેનું. અરે બા તમે એમ કેમ વિચારો છો? તો તમે લઈને આવશો બાતું, હારું તમે લઈ આવજો બસ. તારે ગામના આદમીને ની બાયડીને ખાડવી છે કે મારી બાયડી કેટલી રૂપાળી છે માં કાઈ ઓછીનો નથી. અરે એને મોટા ભાઈ વારે વારે થોડા બા આવશે. હવે હાલ તો ટીસી લો સા અને કામે વળગો. ગોવિંદ હા પણ જો મને એવું લાગે તું આજકાલ છે ને લાઈન બારો આ થાતો જાશો એટલે કામે નથી કરતો, તારું મગજ ક્યાંક બીજે ફરતું હોય એવું લાગે મને. હવે તમે છે ને આ બાને થોડાક હાથમાં રાખો. આમ જો કેવું આ બધાની સામે બોલી જાય છે આપણને. આ તમે કઈ કીધું નથી ને જિંદગી પર એટલે અમારે ભોગવવાનું થાય છે. અને બાપુજી આ કયા સોઘડી હતા મેં મારી માને પૈણ્યા હતા એ આ ગોરને પૂછો તો ખરા. હવે તાનું જીવવાનું ઝેર વિખણ કરી નાખ્યું છે. આવે ને તો અમને તો એમ થાય આગળ આ ફાઈટો હવે મારા લગ્નની વાત કરે છે. મારે તો લગ્ન પહેલા છૂટાછેડા મારે થાય એવું લાગે છે. ભાઈ લગ્ન કરીને કઈ ફાયદો નથી. લગ્ન કરીને હું પસ્તાવું છું એની કરતા તું છે ને લગ્ન બગન કરતો નહીં, વાંઢો રહેશે. હવે દીકરાઓ તમે એમ કહો છો કે તારી માને તમે ક્યાં સોઘડીએ લાવ્યા પણ એને લાવ્યો એટલે આ બધે તમે છા. અરે આ નો થયા હોત ને તો સારું થાત. આ બધી ઉપાધિ કરવા કરતા. આ મિલકત બધી તમારી છે ને અમારે કાંઈ હારે નથી લઈ જવાની. ભોગવી નથી શકતા શું કામનું છે? અરે ઈસ કે ઈસી બાપુજી કે હારે લઈ નથી જવાનું પણ થોડો ઘણો જ આ કંજુસાઈ કરવાની હોય ને ન્યાય કરાય. આ ભાઈના ને એના હમણાં થોડા વર્ષ જ થયા છે લગ્ન થયા. હવે થોડું ઘણું ઊંઘાઈ ગયું કે શું થઈ ગયું પણ આ તો રોજનું કકડાટ. હવે આ વાડીમાં કામ કરવા લાગ નહીં તો બા વળીને પાછા આવશે. અરે હા કા બાનો કાઈ ભરોસો નહીં ગયા નહીં હોય શેઠથી પાછા આવશે. રાજ હાલો હા ઓલા શેઠે છે ને વખવડું લેવાનું એ પૂરું કરી નાખજો. અધૂરા વખવડા મૂકે. તમે નવરા બેસી નહીં રહેતા. આ ખાટલો છે ને હરખો કરી નાખજો. હા નહીં તો આ દોરડાથી માં તમારું ગળું દબાઈ જશે. આ છોકરા કાંઈ છે આ મને તો હખે ખાવાય નથી દીધા. આ સાય મારો અડધી કલાકમાં ઠારી નાખ્યો. એ ઉનો કરી લેશો. બાપુ આ શું કરો છો અહીંયા તમે? કામ કરું છું બેટા અહીંયા. ઠીક બાપુ હા બેટા. આ ઘરની વસ્તુ છે ને ખૂટી ગઈ છે તો થયું કે બજારમાં જઈને લઈ આવું. હા તો લઈ આવ ને. સારું હું તમારે કાંઈ લાવવાનું છે? હા તમે કયા ગાંઠિયા ખાઓ? મારે તો તીખી કઢી હાલશે.
તીખી કળી જો ઓલા જીવા કાકાની દુકાન હશે ને તો લાવી, પછી જીવા કાકા કાંઈ વેસવાય નથી લાવતા. મને તો એમ થાય એ નમૂનાનો માણસ છે, હા હું કરવા દુકાન નાખીને બેઠા હશે પણ અહીંયા. બેટા આ ગામડું છે, અહીંયા આટલું જ મળે ને આવું જ મળે. આ થોડું શહેર છે. બાપુ આને કરતાં આપણે શહેરમાં રહેતા હોત તો કેવી મજા આવત નહીં? શહેરમાં જઈને શું કરીએ હવે? મારી ઉંમર થઈ ગઈ, અહીંયા ખેતીવાડીનું કામ કરું. શહેરમાં જઈને તો હું શું કામ કરું બેટા? સારું સારું, તમારો ઓલો ડેરીનો હિસાબ આવી ગયો કે હજી નથી આવ્યો? નથી આવ્યો હજી. હા તે લઈ આવજો, નકર ઈ મગનભાઈ પાસે છે ને આમ ઓલા ગલકા બહુ કરે છે હિસાબમાં. ના ના, એ તો હિસાબ દઈ દે બેટા, પણ 2-4 દિવસ પછી આવશે. હજી ટાઈમ નથી થયો ને. હા તો મને છે ને 500 જેવા રૂપિયા આપો. આ ચોખા ને તુવેરની દાળ ને એવું બધું ખૂટી ગયું, હળદર ને ધાણા જીરું ને હંધુય લાવવાનું છે. બધુંય લઈ આય. ઘરની અંદર કબાટમાં પૈસા પડ્યા છે, તું લેતી જા અને માર્કેટમાં ખરીદી કરી આવ. સાચવીને જજે અને જલ્દી વહેલી આવી જજે ઘરે. હાજે હું જમવાનું છે તમારે તો એ પ્રમાણે શાક લેતી આવું. તો બેટા કારેલા અને ટમેટા ને એવું લેતી આ આવ. રીંગણા ઉતારવા ગયા હતા નો મેળ પડ્યો. રીંગણા નથી, એમાં હળો બેહી ગયો છે, હીરું થઈ ગઈ. આ ભીંડોય બળી ગયો, રીંગણામાંય હળો બેહી ગયો. બાપુ દવા સાટવી પડશે કે તમે સાટી થી? દવા સાઈટીથી પણ એમાં કંઈ થાય એવું નથી. લે આ તો ભારે કરી હો બાપુ. હવે હવાનું શું કરશું? કાંઈ નહીં, વેચાતું લઈને ખાઈ લેવાનું. બીજું શું બધા લે છે, એમ આપણે લઈ લેવાનું. આપણે ઘરની ખેતી રહી, શાક બકાલુની ઓલી છે, બગીચો છે, તોય તે આપણે વેચાતું લઈને ખાવાનું. પણ બેટા આમાં વરસાદ એટલો થયો અને પાક બગડી ગયો છે તો શું કરવું હવે? બધાને બળી ગયું છે. હા એ વાત હાચી હો બાપુ તમારી. સારું હાલો, આ વાતુના વડા નથી કરવા, હવે હું જઈ આવું છું. હાલ તું જલ્દી જઈ આવ ને, હું અહીંયા થોડું કામ છે એ કરી નાખું. ઠીક છે? હા હા તો લઈ જા. મોડું થાય હો બાપુ, ઓલી જીવલીને ઘરે જવાનું છે. પણ તું સાચવીને જજે ને ઝડપથી ઘરે આવજો હો પાછી. થોડુંક તો મોડું થાય ને બાપુ. હવે તું માર્કેટમાં જા ને, જલ્દી નહીં આવે ને તો મારો જીવ અહીંયા જ હોય કે ક્યાં ગઈ તે હશે. એટલે જ કહું છું કે મોડું થાય આવતા આવે. મારો ઓલી જીવલીને ઘરે જવાનું છે, ઓલો સણિયા સોળીને દુપટ્ટો લે. હા પણ ટાણા હેડ આવતી રહેજે. જા. જાઓ. હા. લા લા લા. હા શું કર્યું ખબર છે? હું કેટલી ડરી ગઈ. લે, તારે ડરવાની ક્યાં જરૂર હતી? અરે એમ પણ હું તારી સાથે હોઉં તો પછી કોઈની હિંમત છે કે તને હાથ લગાવી શકે? સાચી વાત છે તમારી. હમ. હું શું કહેતી હતી? હા હું મારા બાપુને છે ને જૂઠું બોલીને આવી છું અહીંયા. જૂઠું બોલીને એટલે કેમ? તારા બાપુને તારે જૂઠું બોલવું પડે? બોલવું પડે ને, કારણ કે હું મારા બાપુને તો ના કહી શકું ને કે હું તમને પ્રેમ કરું છું. હા એ વાત તો સાચી છે કે તું તારા બાપુને નહીં કહી શકે, પણ હું શું કહું છું, શું? હવે જે આપણો આ પ્રેમ છે એને એક સ્ટેપ આગળ લઈ જઈએ તો? લઈ જઈએ પણ હમણાં નહીં. મારી સાથે લગ્ન કરશો ને ત્યારે. તો લગ્ન કરવા માટે તો હું તૈયાર જ છું ને. મેં ક્યાં લગ્ન કરવાની ના પાડી છે? તમારી બૈરીને શું જવાબ આપશો? અરે બહેરીની ચિંતા તું શા માટે કરે છે? એ બધું હું બેઠો છું ને, એની ચિંતા તારે બિલકુલ નથી કરવાની. એ હું સાચવી લઈશ, બરાબર? તો તમે એને છૂટાછેડા આપી દેશો ને? પહેલાં તું લગ્ન કરીને પછી મારા ઘરે આવ અને પછી છૂટાછેડા આપીશ ને. પણ ક્યાંક એવું થઈ ગયું કે મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા અને તે લગ્ન ન કર્યા તો? જુઓ તમને મારા ઉપર ભરોસો નથી? ભરોસો તો છે, પણ આ દુનિયા કેવી છે તને ખબર? દુનિયાની સાથે મને શું કરવા ગણો છો તમે? એ વાત સાચી. ચાલ હવે લગ્ન તો પછી આપણે જોઈએ, પણ અત્યારે શું કરે છે? કંઈ નહીં, હા બાપુને ખોટું બોલીને આવીશું તો થોડી ઘણી વાતો કરીએ ને પછી હું જાઉં. હજી ગામમાંથી વસ્તુ લઈને જવું પડશે, નકર બાપુ પાસે પૂછશે કે વસ્તુ ક્યાં છે બેટા? કેમ? બસ ખાલી વાતો જ કરવી છે? વાતોમાં તો એવું છે ને કે છું હા ખાલી વાતો જ કરવી છે. નહીં, ઠીક છે વાતો કરીએ, પણ ક્યાંક નિરાતે બેસીને. સારું સારું, તો હવે જઈએ. જઈએ? ચલો. હે ભગવાન, પાણી લાવજો તો. ક્યાં જઈ આવ્યા તમે? બહુ લેટ થઈ ગયું ને. અરે આ થોડો માર્કેટ ગયો હતો. પણ આટલું મોડું શું કરવા ગયા હતા? આ થોડી
મારો મિત્ર છે ને ઓલો અશોક એની સાથે ગયો. સારું તો હું લોટ બાંધી આવું, મારે કામ છે. લોટ પછી બાંધને. બા ક્યાં છે? બા વાડીએ છે, આવતા હશે. તો હું શું કહું છું કે હા બહુ મસ્ત લાગે છે ઝુંબી. ખબર નથી પડતી. આવો આવો અરે આવો આવો છે હે બા તો કઈ નહીં, અમે વાત કરતા હતા. તું તો છે ને હાવ નખો ગયો મેરો, હાવ નખો ગયો. બાયલા ખેલો તે. અરે અને આ શું છે બધું હે આ ભાઈડાના પુષ્ણામાં ગળીને બેસો. શરમ નથી આવતી? તમે છોડો એને શા માટે તમે આવું કરો છો? શરમ આવી જાય, શરમ. સમાન દીકરી ઘરમાં થઈને બસ જાણે મને ગાળું રાસુ લઈને તારું જા. બા એમાં એનો કઈ વાક નથી. તો મેં પાણી લઈને એને બોલાવી હતી આ એટલે. પાણી લઈને બોલાવી હતી, આ બોલાવાય એને. મૂર્ખના સરદાર હેઠો બેહીને અને તું હું જડ બોલાઈને ઊભી જાને અંદર મને સામું જા. ચા મારા માટે પણ મૂકજે. રૂપસંદરી કેવા મોય હુઈ ગયો બાયડીમાં, મોય હુઈ ગયો છો રૂપાળી બાળીને. કાઈ રૂપના રોટલા નો થાય. અરે તમે બા ખોટું આમ આટલો બધો માથે ઉપાડો લો છો. માથે ઉપાડ્યા વાળો થામા અને છે ને મારે આમ જીબડો રહેવા દે. તે હું કામ કરું આજના મોઢો કાં આવ્યો આખી રાત ક્યાં ગુડાણો તો? અરે મારા મિત્ર પેલા અશોક જોડે ગયો તો ને ત્યાંથી પછી એને અરે હું લેવા ગુડાણો તો એમ કહું છું. એને ક્યાંક બહાર જવાનું હતું ને પ્રસંગમાં એની જોડે ગયો હતો. તે એના પ્રસંગોમાં તારે જવાનું હું ને જરૂર હતી ને હું ડાયટ તું તારું કોઈ રાંડને વાટ જોઈને બેઠી હતી તારી. અરે બા તમે આવા અપશબ્દો કેમ બોલો છો? મારો મિત્ર છે તો એની જોડે નહીં જાઉં? તું છે ને આ બધી વાંદરીઓ સામું જોવાનું બંધ કર દે, લબડવાનું બંધ કર દે. તારા લખણ મને ખબર છે. લખણનો ખોટો છો તું. આ તારી ઘરમાં બાયડી છે એટલે ખબર નથી પડતી. હું આવું કાંઈ નથી કરતું. તમને બધા આ ખોટું વિચારો છો તમે. ઓલી રમલાની બાયડી કહેતી હતી શું? કે પાછી ડોહી તમારો ઓલો ગોવિંદ ગયો ને રસ્તામાં કોક છોડી સામું જોતો તો એમ. અરે એ તો મારી ઓળખીતી હતી એટલે. તારી કઈ ઓળખીતી હતી કે તું એને રંગરાલિયા બનાવતો હતો એને હાથ પકડીને? અરે અમે હારે ભણતા હતા. ઈ મારી અને હારે ભણતા એક નાખીને આખરે ફેરવીને તો મોઢું ફરી જાય. આ 32 બહાર આવી જાય. ઠીક છે. હું કોઈની જોડે વાત નહીં કરું, કોઈને જોઈશ પણ નહીં. ઠીક છે. ભણતી વાળીની તારી હારે ભણતી બહુ તારી વાટ જોઈને બેઠી હોય. નોખી નવાઈ નહોતે ભણી ઊંધી ન પડી ગયો ને કોઈ ગામની બેન દીકરીઓ હમું આંખના ડોળા કાઢ્યા છે ને તો ખેંચીને હાથમાં આપી દે. ઠીક ક્યાં છે. પડી ગઈ? તમે તું જાવ છો ને ના મૂકી દેજે. ઉડામ નાયા ધોયા વગરનો. ભગવાન. અરે સાંભળે છે? અહીંયા આવ. બોલો. બેસો. ના, નથી બેસવું મારે. આ બા આટલું બધું બોલે છે મને, ત્યાં સુધી તમે કાંઈ નથી બોલી શકતા. અરે પણ તું બાની વાતનું કેમ ખોટું લગાડે છે? જો બાનું કામ છે બોલવું, બરાબર? હવે તું બા બોલે ને એને એટલું બધું મન ઉપર ને એને છે ને થોડુંક પાછા આવી જશે ગોવિંદ. કયા કરે ને ચાલ્યા કરે, બરાબર ને? હું શું કહું છું કે તે આજે આ શું નાખ્યું છે? બહુ સારી સુગંધ આવે છે. અત્તર લગાવ્યું છે મેં. અને હાથમાં આટલી બધી વીંટીઓ હોય, 1 2 3 4 5, અને આ વીંટી તને કોણે આપી? મારા પપ્પાએ આપી છે. તારા પપ્પા બહુ સારા છે, ડાયા છે. તારા માટે આ સોનાની વીંટીઓ મોકલે છે પણ જમાઈ માટે કાંઈ નથી મોકલતા. બા આવી જશે ગોવિંદ, બા આવી જશે. એની ચિંતા શા માટે કરે છે? બા આવી જશે. અહીં આવે હવે બા ગયા છે એની ચિંતા બા આવી જશે. અહીંયા આટલામાં જશે બા. બા નહીં આવે, અરે આવી જશે બા. નહીં આવે. બાને હું ઓળખું છું. બાની સામે તમે કંઈ નથી બોલી શકતા. મને ઓપરેશન ઓળખું છું પણ બા આવી જશે. મને મારશે મને બા. અરે એના કાનમાં દુખતું હતું, હું જોતો હતો. બીજું કઈ નથી બા, એના કાનમાં જીવડું ઘૂસી ગયું છે ને
નખો દ્યો નખો જાય અરે બાબા એને રવા દો ને રામ ખોરા તને બુદ્ધિ હાલે છે એટલે તું આવું આ શણે નહીં ભાંગી નાખી આગળ મૂર્ખની સરદાર બડા બડા કેબરો રાખ મોઢામાં બુદ્ધિ વગરની ગૌઢી થઈ અડધી ગૌઢી બુદ્ધિ સકા નહીં કરે હે થોડી જવાન થઈ જવાન થોડી કાઈ હવારે કાળા મોઢા હું કરો છો બધાની સામે આ ફળિયામાં આય ઉડા શરમ આવી જોઈ તને તારા બાપને આ ગામમાં બધાને ખબર પડશે તો મારું નાક કપાઈ જશે ઠીક છે બા તમારા માટે ઓલી તમકી લેતો આવું અમકી વાળી ના ઉભા રહો કામળી નહીં યાર અરે કો આ ગુડા તને હો ફેરું નાક વાડ્યું છે ને આ હું કરશો તને શરમ આવે જરા જરાય શરમ આવે તારે નાક છે કે નહીં તારા બાપની આબરૂ નેવે હું મૂકી દીધી છે શરમ વગરની જરાક તો શરમ કર આ ઘરમાં જવાન દીકરી છે ને ગૌઢી થઈને આવા હા પણ બા મારું ઘરવાળું બા હું થયું મારા મમ્મીને કેમ આટલા બધા ખીજાવ છો હું રાડો નાખો છો તું સેના મૂંગી બેન ઘરના કામમાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે બીજા બધા લવારા નો કર ને તારી માને લે હાસવી લે તું ક્યાં મારી દી હવારતી ની મારા બેનપણીને ઘરે ગઈ હતી બેન પાણી વાળી ની તમારે કો ઠોકે આગળ ફેરવીને તો મોઢું ફરી જાય અને પીસા હું છૂટા રાખ્યા છે સોટલા વાળાનો પીસાવી દે ચિત્રા ખુલા મૂકે તારી માં વળકશે શા રસ્તેથી ને ડાકણ અંદર વઈ જા હું તો જેવી તે બા તમે અને આ ભીસા છે ને બાંધજે અંબુડા વાળી લે છે એનો આ મને જરાય ગમતું નથી આ ભીસા છૂટા રાખીને બહાર બજારોમાં ફરે છે બા તમે શાંતિથી વાત કરો ને બા અને હું મારા ધણી હાથે બેહું છું એમાંય તમે આટલું કેમ ધણી વાળી ને મને ખબર છે તારે નોખી નવાઈ નો ધણી તારા ધણી પેલા છે ને મારો દીકરો છે અને તને હક કોણે આપ્યો ને આને બેહવાનો હે આ જવાન દીકરી થાય હવે આ બધું બંધ કરી દેવાનું પાહે બેહવું તો હું પાહે ઊભું નહીં રહેવાનું હું જેમ કહું ને એમ જ કરવાનું છે જો એમ નથી કર્યું ને તો તને ઘરમાંથી ને ધક્કા મારીને બહાર કાઢી મૂકી વાર નહીં લાગે મને ને 5 માણાને ભેગા કરાય આ પાછી ડોહીને તો ઓળખતી નથી હજી અરે હા બા હા તમારી વાત સમજુ છું હું મારા ધણી હાથે 5 મિનિટ નો નહીં બેવાનું ના પાડીને વાર નહીં બેવાનું મર જા ઘરમાં અને આ લુગડા આ નવા લુગડા તને કોને પહેરવાના કીધા હે બા મારા કપડા છે હું કેમ ન પહેરું નહીં પહેરવાના એક જોડી લુગડા છે ને 5 દિવસ સુધી પહેરી રાખવાના હાબુ કઈ તારા બાપના ઘેરથી નથી આવતા તે ઈ હાબુ વાપરીને લુગડા ધોઈ દે તું પહેરસો આ જો મેં હજી 5 દિવસ પહેરી રાખ્યા છે તું હે નહીં બદલાઈશો મને પૂછ્યા વગરનું કોઈ કામ કર્યું છે ને તો મોઢું સુંદી નાખી તારું અને એનો હલવો બનાવીને ખવડાવી દે મારા દીકરાને વાર નહીં લાગે હા કેમ મોટા ભાઈ આજ વાડી આવ્યા નહીં અને આમ મૂંઝાઈને બેઠા છો શું થયું વાડી આવીને શું કરીએ થાકી ગયો છું યાર આ ઘરથી ને બાથી અરે મોટા ભાઈ તમને તો ખબર છે ને કે બા આખી જિંદગી હાય જાણા ને હાય જુરુજ કર્યું છે બરોબર અને આપણને શું આખા ગામને ખબર છે આપણા બાનો સ્વભાવ એટલે આવી બધી ચિંતા નહીં કરવાની અહીંયાથી સાંભળવાનું અને આ કાને કાઢી નાખવાનું પણ એમને સમજવું જોઈએ કે આવો સ્વભાવ ન રખાય હવે મારી ઉંમર 35 થવા આવી બરાબર અને આવો સ્વભાવ રાખે આમ ગમે એમ બોલી દે આ તારી ભાભીને ગમે તેમ બોલે આડું અવળું થોડું ઘણું નથી વિચારતા કે મોંમાંથી કેવા શબ્દો નીકળે છે એકદમ છેલ્લી કક્ષાના જે શબ્દો હોય ને એ બોલે છે સાચી વાત છે મોટા ભાઈ હું તો કોઈ ગાળ્યું તો છે ને બાને ગળહુદીમાં કોકે પાયો છે ગમે ત્યારે એના મોઢેથી કોઈ રામના નામ કે હારા નામ કે કંઈ એવું થયું અરે ગામમાં કઈ ડોશી હારે બેસે છે આ બાની એન્ટ્રી થાય ને એટલે બધી ભાગી જાય બોલો પણ ઉંમરના હિસાબે અમને સમજવું જોઈએ આટલી ઉંમર થઈ ગઈ છતાં હજુ
ખબર નહીં કેવું વર્તન કરે છે. માણસ સમયની સાથે સુધરે એમાં સમજણ આવે, પણ આ તો અવળું જ થાય છે. જેમ બા ઘરડા થતા જાય છે એમ એમની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે. કઈ રીતે એમને સમજાવવા કે બા સંસારે આમ ન હાલે, એ તો જે વરોથી હાલતું આવ્યું ને એમ જ હાલવાનું છે. તો એમણે બધું બદલી નાખવું છે એમ થોડી ના કંઈ બધું શક્ય છે. સાચી વાત છે. આપણે તો જેમ કહેવાય ને કે એના દીકરા ના હોય, આપણે તો એક બહારથી કહેવાય ને વેચાતા લાવ્યા હોય, એક રમકડાની જેમ આપણને રમાડે છે, ઘડીક આ હાથમાં ઘડીક આ હાથમાં. અને આપણે તો શું, બાપુજી ક્યારે એના સામે નથી બોલ્યા. શું બોલે? એમની સામે આપણે એક શબ્દ બોલીએ, સામેથી આપણે 100 શબ્દ સાંભળવા પડે. એની કરતાં મૌન રહેવું સારું. અરે ક્યાં સુધી મૌન રહેશો મોટા ભાઈ? હું તો એમ કહું છું તમને કે ભાભીને લઈને થોડાક દિવસ છે ને આ ચારધામની જાત્રા કરી આવો. બા તો જવાના નથી, એની આખી જિંદગી વહી જાય ને તોય નહીં જાય, પણ તમે કંઈક જઈ આવો. આ દ્વારકાના હમણાં જવાના છે આપણા ગામમાંથી ઘણા બધા. અરે ટિકિટ લખાવીને 4-5 દી વહી આવો જાઓ તો અહીંયાથી છૂટકો મળે તમને. તને લાગે છે આ બા અમને ગામની બહાર નથી નીકળવા દેતા? એ ચારધામની યાત્રા કરાવવાના, એ પોતે નથી કરી શક્યા તો અમને કરાવવાના. એ બધા શક્ય છે જ નહીં ક્યારેય. સાચી વાત છે. હા, બાપુજીનું નથી હાલ્યું એની સામે, તો આપણું તો શું હાલવાનું? અને મને તો એ ચિંતા થાય છે કે જ્યારે મારી બાયડી આવશે તો એ ટકશે કે નહીં. કારણ કે હા, સવારમાં ઉઠી સાંજે હું ને ત્યાં લગી કકડાટ કકડાટ કકડાટ. બાને બીજું કઈ તો આવડતું નથી. તું તો લગ્ન કરતો જ નહીં. લગ્ન કરીને મારી જેમ આખી જિંદગી હેરાન થાય એની કરતાં તો વાંઢો રહેશે ને એ સારું છે. અને લગ્ન કરીને લગ્ન સુખ ન ભોગવી શકે ને તો એ લગ્ન ન કહેવાય. બરાબર? હવે અમારે તો ખાલી કહેવા ખાતાના લગ્ન છે, બાકી અમારા લગ્ન જેવું કંઈ છે નહીં એવું લાગે છે મને તો. તમારી વાત તો સાચી છે, પણ કંઈક વાંઢું રહેવાતું હોય. હું કઈ તમારી જેવું સહન નહીં કરું ને ભાભી. કેવી વાત કરે છે તું? મારી વાત સાંભળ. અમે પતિ પત્ની છીએ, અમને બા અમને ભાઈ બહેનની જેમ રાખવા માંગે છે, તો હવે બીજી વાત જ જવા દે ને બધી. હું વાત કરો એટલે તો જુનાગઢ જવાનું આપણું પાક્કું. આપણે લગ્ન કરવા જ નથી. કા બા ઘરમાં રહે કા હું રહીશ, એવું કરવું પડશે. નકર તો તમારી જેવું થાય તો મારે શું સમજવાનું? તું જુનાગઢ જા અને ત્યાં જગ્યા થાય ને તો મને કહેજે, હું ત્યાં વયો આવીશ. સમજી ગયો? અને બાપુજી એક શબ્દ કોઈ દી મોઢામાંથી નથી બોલતા. ક્યારેક એક ધોકો લઈને મારી દીધો હોય ને તો બીજી વાર બોલે નહીં. પણ શું કેવું બાપુજીને? તને ખબર છે બાપુજી તો એકવાર જુનાગઢ વયા ગયા હતા, આ બા પાછા પકડીને લયા. નો લાવત તો એ સારું થાત, બિચારાને જિંદગી ન બગડત. અહીંયા આવીને એને ખબર છે આખી જિંદગી હેરાન થવાનું છે એટલે એ વયા ગયા હતા. પણ હવે બા ગમે ત્યાંથી ગોતી લાયા. એ બધું છોડ. હવે ભૂખ લાગે છે, ઘરે તો જમવાનું મળવાનું નથી, મારે બહાર જ ગોતવું પડશે. અરે બહાર ક્યાંથી ગોતતા હતા? હા, હમણાં કરાવું છું બાને, કહું છું જમવાનું આપે. મારે જે પેટની ભૂખ છે ને એ તારથી નહીં ઠરાય, મારે જ ગોતવું પડશે. હા, ડોહી બજર ખૂટી ગઈ તો લાવવાની તો ખબર જ નથી પડતી. બા તમે આટલી બધી વજન શું લેવા દો? કા તાર મોઢામાં ભરાવું મારે દેવી ને તને એની બેલત્રા થાય છે. તમને જ જોયું કેન્સલ થાય આનાથી તો મોઢાનું. તું બહુ વળી દોડાઈની થઈ ગઈ. ભણવા જવાનો મતલબ એવો નથી કે તું મને શીખામણ દેતી ફરજ. જે કામમાં ધ્યાન દેવાનું છે ને એમાં દ્યો ને તો બરાબર છે. ના પીસા છૂટા રાખવાની કેટલી વાર ના પાડી છે? હા, મારી મમ્મી ઓળવી દીધું. તારી માં છે ને એ જેટલી તને માથે ચડાવી ને એટલી જ મને ખબર છે કે તું કેટલી સડવાની સોઈ. હવે આ બધા ધતી મૂકો ને ઘરના કામ છે ને એમાં ધ્યાન દ્યો તો બહુ છે. બા એક વાત કહું તમને? એક વાત કહું બા? ફાઇટ. ઓલા વિનુ કાકાનો છોકરો નથી એ, હું કાલે નિશાળ જાતી હતી ને એવો મારા સામું જોતો તો, એવો જોતો તો મને બહુ બીક લાગી તો હું દોડતી વહી આવી ફટાફટ. એની માનો ભડવો તે તારી સામું જોતો તો? હા. તો ભમરાળી તારા આંખું ફૂટી ગઈ હતી, તારા હાથ ભાંગી ગયા તા. હામો ઠોકણવા ન મળે, ટાટિયા ભાંગી નખાય એના. એની આંખું ખેંચીને હાથમાં લઈ લેવાય. ઈ વિඤ્ઞાના છોકરાને આવવા દે મને, જો આગળ પડવાને લઉં. એના ઠાઠા વગરનો કરી નાખું જોતું. મને બહુ બીક લાગી. ઘરે આવીને મેં મમ્મીને કીધું તું, અને તમને નથી કીધું? તારી માં હું મને કહેતી હતી એનો ઝીપડો આમ તો 1.5 હાથનો હાલે તારા બાપા રે. મારી હારે તો સિવાય જાય. અને તું છે ને હવે નિશાળે જા ને, એકલી નહીં મરતી. તારી માને હારે લઈને જાજે. એને કામ હોય ઘરે. હા, તારી માં કામ કરીને તૂટી ગઈ કા. જા હવે
હવે આમ હંસવાળી વાળવાની છે, વાળી નાખ. રોટલી કરી નાખજે, 2-3 બાકી છે ઈ. હવે જાને અહીંથી ને આડેથી ને ખીપાની જેમ ખોડાઈ રહી તે આ ભણવાનું બંધ કર ના, કામમાં ધ્યાન દે. હું ગુડાણા તો મારે ઘેરે આવું કે નહીં વાડીએથી? હવે ત્યાં વાડીએ ને વાડીએ મારે પડ્યું રહેવું? અને ત્યાં લાઈટે વહી ગઈ, હમણાં થાંભલા પડી ગયા છે તે આ મસલા મને જો બધે તોડી નાખ્યા. તો મરી નહીં જાઓ, મસરા કવડી જાહે તો. આ અમે ને અમારા બાપ દાદા આખી જિંદગી વાડીઓમાં કાઢી નાખી. એ તમારો બાપ મરી ગયો ને તો વાડીઓમાં જ મરી ગયો છે આમનામ જ. તો તમને એટલી બધી એની બળતરા થાય છે, એટલો બધો એનો જીવ વાલો છે. આ તારે તો બજાર દેવી બસ, આ પંખા હેઠે બેવું. તમને બહુ બળતરા થાય કા? ના તમાર ડોહી બજાર ખૂટી ગઈ, લાવવાનું ભાન નથી પડતી. આ બજારમાં તો હું ફેરું જાવ છું, એક દડિયો લેતા આવતા હો તો. એ છે ઓલો ગોવિંદ શું કરે છે? ઈ હવે એની બાયડીમાંથી ને આ બારની પારકી સોળિયું સામું જોવામાંથી ઊંસીનું આવે તો લાવે ને બજાર મારી હાટું. એની બાયડી હાટું કઈ લાવી ન દેતો તો મને હું લાવી દે? તો બા ઈ જ કામ કરે છે. અને વાડીએ તો હમણાં દેખાતોય નથી. હું વાત કરો? તો વાડીએ નથી આવતો? નહીં, 2-3 દિવસ નથી દેખાતો. તો ઈ તો મારે હવે જોવું જોહે. હે પગલે પગલું દબાવવું જોઈએ, તૈયાર સીધી નો થાય. આ અડધો ગૌઢો છો પણ વાંદરો છે ને એ ગુલાટી મારવાનું ન ભૂલે હો. આ તમારો છોકરો છે ને તમારી જેવો નાલાયક. આ તારો નહીં? હા આવા લખણ ઝળકાવે તો ઈ મારો કા? આપણે બેયનો સાવ ને હવે. અરે એને ગોવિંદને કેવી બાઈ લાવી દીધી હારી. આવી બાઈ એને દીવો લઈને ગોતવા જાય તો ન મળે, પણ એને ક્યાં અકલ છે? મને તો એ ન સમજાતું કે તમને કેમ મારા જેવી બાયડી મળી ગઈ. આ તમારામાં હું છે એ મને કયો. તો તમારા બાપે આવી હારી રૂડી રૂપાળીને 5-7 પૂરીને એન જોરદાર પદમણી ગોતીને દીધી. હા એ તો મને ખબર છે કે તું કેવી હારી છે, પણ ક્યારે જમાનો હતો હું ક્યાં જોવા આવ્યો તો આજુબાજુ વાળા કે હા રેડી છે, એટલે મેં કીધું રેડી છે. આ તો પણ તું અહીં પાઉણીને આવી તે ખબર પડી કે આ બધી મુસીબત આવશે એમ. એટલે તમે કેવા હું માંગો છો? હે ના ના, હું કાંઈ કહેવા માંગતો, આ તો તે સંભાળ્યું એટલે હું કહું છું તને. આ તખા ગામના મારા વખાણ કરવા પાછી ડોહી એટલે કાંઈ ન ઘટે. અને તમે આ બોલો છો ને તો આ મોટું સંભાળીને બોલજો, નકર ખબર છે ને પછી ડુંડા ભાંગતા વાર નહીં લાગે. હા મને ખબર છે, ઓલા ઉપલા છેટે છે ને પાસા બાપા એ વાત કરતા હતા. એ કે તારી વહુનું અમારે ઈ કે પસવાડેથી અવાજ બહુ સંભળાય છે એમ, એટલે એણે વખાણ કર્યા. પણ હવે ક્યાં વખાણ કર્યા એ તારે સમજી લેવાનું. હવે તમારો ઝીપડો છે ને હીવીને રાખો ને તો ઘણું છે. અને ઈ પાસા બાબાને કહી દેજો કે જો મારી પાછી વિફરી ને તો તારું ધોતિયું ખેહી નાખશે, એટલું કહી દેજો એને. હું કોઈની થઈ નથી ને કોઈની થાય નહીં. એ બા આ તમારી બઝર 2 દી પહેલા મંગાવી હતી ને તમે, તો મને યાદ આવી ગયું. મેં કીધું હા છે ને બાને બઝર ખૂટી ગઈ હશે એટલે હું લેતા આવ્યો. હા હું વાત છે રાજા, 2 દીમાં આવી ગયો? હજી વરાવતી પછી ઉડાવું તું ને? હા તાર ડોહાને એટલી બધી વાર લાગે? 2 દી લાગે આમાં? ક્યાં જગતમાં ગુડાણો તો? ક્યાં મેળે રખડી આવ્યો? અરે આ સોમલાન દુકાને બઝર નહોતી, આસે જ આવી એટલે દીધી. કીધું તું મેં 2 દી પહેલા જ કે મારી બાની બઝર ખૂટી જાય ને એ પહેલા મારે જોહે હો, તો મને કે 2 દીમાં આવી જાય. આવી એટલે સીધો લઈને આવ્યો. અરે રાત દીકરા, તું આ ડાયા દીકરાને તું આટલું બધું ખીસાજો અને ઓલા ગોવિંદને કાંઈ કહેતી નથી? હવે તમે છે ને રાજાનું ગોવિંદાનું ઉપરાણું લેવાનું રહેવા જો ને તો સારું છે, નકર આ દાંત છે ને મોઢામાં બધા પડી જાય. એ બા હવે તમે થોડું છે ને ઓછું બોલવાનું રાખો. આવો નવો સ્વભાવ રાખશો ને તો તમને કોઈ ઘરમાં નહીં રાખે. આ નખો જા તું સાનો મનો માર ને. તું છે ને પાછળ દુકાને મરતો નહીં, એના દુકાનનો મારે પાણી હરામ છે ખબર ને? આ 10 વર્ષ પહેલા બાજીતી ની યાર એને પૂછી જોજે, ધોતિયું ખેંચી લીધું તું તે તું ની વડે બોલતી નથી. અબોલા છે તું એની દુકાને ગયો, રાત બજાર તારી એની પાસે. એ બા તમે ગામમાં કોની આરે હારું રાખ્યું છે? સમજાય ભૂહોડીએ બોલાવ્યો છે તો આ તમારું નામ પડે ને તો તરત ભાગી જાય. આ ગામનું બાયું છે એ કે તારા બા ઘરે છે કે હા આવશો ને ઘરે બેહવા, મને આમ હાથ કરે. હવે
સુધારો ને તમારો સ્વભાવ તો સારું કહેવાય. નખો જાય હારું કહેવાય ભડવા. આ ગામમાં મારી છે ને નામની ખાલી સાપસ કાફી છે. નકર છે ને ઘરમાં આવીને ખીલા ખોડી જાય એવા છે ગામના બધા. કોઈ ઓશીના નથી. ઓલો રમલો ને ઓલો જીગલ્યો ને ઓલો ગીરિયો ને કઈ ઓશીના નથી. આ મારી બા અમને કહે છે નખો જા, તો અમે નખો જા તો તમે કેવા? એ જોજે ઓ કઈ આ તું બાતી ને ઢોકળી દુકાને છે ને સંબંધ ના બગાડશો પણ જાવું પડશે આગી દુકાને. એટલે આમ બહુ કઈ નહીં. ઈ બાને ક્યાં જાવું હોય દુકાને? એને તો ઓર્ડર કરવા હોય. આમ કરી નાખજો ને તેમ કરી નાખજો. કરવાનું તો આપણે ને. આપણે પછી ભાઈ બાપા કરવાના. પૂતના પેટના તારા બાપ તને એટલા મોટો કર્યો ને હતી અમે બધા દુકાને નહીં દેખડા હોય. અમે તમને લાવી નહીં કરસાઈ હોય. આજે બજારનો દડિયો લાવવાનું કીધા તને મોત આવી ગયો. મોત નથી આવ્યું, લાવ્યો. પણ તોય કે મને આ ઓલાની દુકાનની નહીં જોવે. આપણે કઈક કઈ તેથી ઓલા કાંચીભાઈના ખેતરમાંથી છે ને શેવડીના હાઠા ને એવું લાવ્યો. તે કે મને એની શેવડી હાલે જ નહીં. તે ઉકડામાં નાખ્યા બા. બોલો તારે તો બધું આવું જ હોય. આનું નો હાલે નાનું નો હાલે. તમે મૂંગા મરો હવે. આ બજાર આવી ગઈ હવે એનો ઝઘડો ચાલુ થઈ ગયો. લે આ બજાર આવી ગઈ તો વાત પતી ગઈ. ભાઈ ડાબલે ને કે ફૂંકવા મળવાનું હોય. આ તો વાત આ વધારે વગર હાલે જ નહીં. તારે એ કેટલા દિવસે હું આવ્યો નતો વાડી, આજ આવ્યો તા તો ધમાલ પછાડો કરી નાખ્યો. એ રોજની માથાકૂટ થઈ ગઈ. બાપુજી હાલો આપણે વાળું કરી લઈ. બપોર છું હાલો. નપોત વાયરસ ઘરનું તમે. હા મારી બત્તી ચાર્જિંગ થઈ ગઈ હોય ને તો મારે આ લઈ જાવી છે. ત્યાં લાઈટ નથી એટલે. આ તમારા ડોળા છે ને બત્તી જેવા છે. જાવ વાડીએ ગુડાવ. જાવ ને હવે ગુડાવ ને. હવે કેવા મારા ભાઈ ઘસે. આ ભાઈક તમારા છે ને હારા છે. આ ભટકાણી હું મને ભટકાણો કેવો એવો ગયા ભવનો ભાઈડો. આ જોતી છે કે પાછી દઈ આવું? ખોઈ જા. બાપુ આ લઈ આવ્યા દવા? હા બેટા લઈ આવ્યો. થાકી ગયા છો નહીં? થાકી જ જઈને હવે ઘટ પણ આવી ગયા. બાપુ આ આદુવાળી ચા બનાવીને રાખી જ છે. હા તમારે વાટે ને વાટે ઠરી ગયા છે. હમણાં ગરમ કરીને તમને આપું. હા તું ગરમ કરીને ચા પાજે. તાજી ચા તો મને કોઈ દી પાઈ છે તે. લે પણ બાપુ એમાં હું શું કરું? હવે તમે ફોન કરો અડધી કલાક પહેલા હું આવું છું તે હું ચા મેલ દઉં. પણ હું આવું ત્યારે તારે બનાવાય ને ચા. તમે કલાકે તો આવો. ઓલા સગન કાકાને ને ફલાણા કાકાને ને ઢીકણા કાકાને ને કટલાને મળીને આવો પાછા. પણ ગામમાં બેટા હાલો આવું તો બોલાવે તો મારે મળવું તો પડે ને. ગામમાં કેવાય મારી સા ઠરે છે. હાલો તમે ઘરે સા પીવા એમ. હારું હાલો તમને જે સારું લાગે. હા તારે જે હોય મને ખબર છે તું અહીં શું કરવા આવી છો બોલ. બાપુ એક વાત કહું, તમે ના નહીં પાડો ને? મને ખબર જ હોય કે તું મચકા મારતી હોય ને એટલે કાંઈક હોય જ. બાપુ તમે મને કેટલી સારી રીતે ઓળખો કા મારા વાલા વાલા બાપુ. હા તું મચકા મારે ને એટલે મને ખબર જ હોય કે તારે કાંઈક જોતું હોય ને કાં બહાર જવું હોય. પેલો વસ્તુ તો ખોટી, બીજી વસ્તુ હાશી તમારી. બહાર જવું છે તારે? અત્યારે ક્યાં જવું છે? બાપુ મારો બેનપણી નહીં સાક્ષી. હા ઓલા આપણે આઘાવાળા કાકા છે એને ઘરે આપણે ગયા હતા લગ્નમાં. ખબર એકવાર હામું કર્યું હતું જવનબેન ભાઈનું. એ બધું ઠીક છે, સાક્ષી હોય કે જે હોય. પણ તે મારા આટલું જમવાનું બનાવ્યું? હા શું બનાવ્યું તે જમવામાં? ખાલી રોટલા બાકી છે, શાક થઈ ગયું છે. તો રોટલા કોને મારે કરવાના છે? ના ના હું કરી દઈ. પણ હું શું કહું, મને જવા દો ને. આમ જો બાપુ ના મારે જાવું છે 2 દી રોકાવા. કે દુની મને કે કરે છે તું આવતી જ નથી ને ભૂલી ગઈ ને એમ. તું અહીંયા 2 દી રોકાઈશ તો હું અહીંયા શું કરીશ? મને જમવાનું કોણ બનાવી દે? આ બાજુવાળા માસીને કહેતી જાય તમને રોટલા આપી જાય. કા પછી ના વયા જાજો ખાવા. આપણે ક્યાંય નથી જવું. પણ બાપુ ઈ માસી હારા છે, આપણે પાડોશી આપણા પરિવાર જેવા છે ઈ. જુવાન દીકરી ઘરની બહાર બહુ રહે ને એ સારું નહીં બેટા. હવે તું જુવાન થઈ ગઈ છે. હા પણ બાપુ મારે કા કઈ ખોટું કામ કરવું છે તો હું ન જાઉં ઘરની બહાર? ખોટા કામની વાત નથી તો બેટા. એમ જ છે, તમે એમ જ કહો છો. તમને મારી ઉપર ભરોસો નથી એમ ને? ના ના બેટા, વાંધો તારી- નહીં. અરે- અત્યારે જો મારી માં જીવતી હોત ને તો મારે આ બધા દિવસો જોવા જ ન પડત. અરે ના બેટા એવું નથી, તારા ઉપર મને પૂરો ભરોસો છે. પણ જુવાન દીકરી ઘરની બહાર જાય ને એટલે દુનિયા વાતું કરે. દુનિયા આપણા ઘરે આવે છે ઘઉં ચોખા નાખવા? ઘઉં ચોખા નાખવા ન આવે, ખાલી વાતું જ હા કરે. તો દુનિયા વાતું કરે અને કરવા દેવાય. આપણે આપણી જિંદગીમાં શું કરવું છે ને એ આપણે જોવાનું હોય બાપુ.
વાત તારી સાચી છે, પણ મારે તો બધું સાચવવાનું, બધું જોવાનું ને. પણ બાપુ તમે જ મોટા છો, તમને તો આટલી તો ખબર પડવી જોવે ને. મારે તમને સમજાવવાના એ કાલ સવારની ઉઠીને આવીને હું તમને સમજાવું એ કેવું લાગે? બેટા મને બધી ખબર પડે છે, હું બધું સમજુ છું, પછી એટલે તો જાવા તને ના દો ને. પાડું છું. જાવા દો ને બાપુ. આ હું કરો વળી મારી બધી બેનપણીઓ જાય પછી હું ન જાઉં તો એમ કે જો લઈને બાપુ એને ક્યાંય જવાય નથી દેતા, બહુ ફાકા ઠોકતી થી. તારે 2 દિવસ માટે જવું છે? હા જવું જ પડે એમ છે તારી બેનપણીને ઘરે? હા જાવું જ પડે એમ છે. કાંઈ વાંધો નહીં, જા 2 દિવસમાં આવતી રહેજે, ઠીક છે? સારું બાપુ, હું જાઉં છું અને જલ્દી પાછી આવી જાય હો. હા ભલે બેટા, સાચવીને જજે હો, તમે જરાય ચિંતા ન કરતા. સાચવીને જજે હો. સારું, આ સા ગરમ કરી દેતી જાવ કે કરી લેવો? ના, તમે કરી લેજો ને. હાલો હું જાઉં હો બાપુ, હા, ઉતાવળ છે ભલે મારે. જા, જા. શું કરો છો? શું કરો છો? હાય, તને ખબર છે કલાક રાહ જોતો તો. હા તો મોડું તો થાય જ ને. હા તમને ખબર છે દર વખતે મારે બાપુને કંઈકનો કંઈક જવાબ દઈને આવવાનું હોય. શું જવાબ દેવો તારે એટલો બધો વળી? ખોટું તો બોલવું પડે ને હવે બાપુને. ખોટું તો બોલવું પડે, હવે શું કરીએ? આપણે બંને જો મળવું હોય ખોટું તો બોલવું પડે ને. હાચી વાત છે તમારી. તને ખબર છે તારા માટે હું આજે શું લઈને આવ્યો છું? હું લઈને આવ્યા છો? 3 ઓઢને લઈને આવ્યો છું. આ ઓઢવા માટે. બસ તો 300 લાવ, મારા બાપાની ફેક્ટરી નથી. મને તો છે ને હું જોવે ખબર. તમે ક્યારે મારી હાલ લગ્ન કરશો? લગન બસ થોડાક દિવસ થોભી જા, જેવા સંજોગ એવા બને કે હવે આપણે લગ્ન કરવા પડશે એટલે હું કરી લઈશ. બસ થોડોક સમય. હા ખબર છે તમારો થોડોક સમય. તમારે તો હું ઘરે બૈરી છે, પણ તમને ક્યાં ઈ ખબર છે કે હું તમારા વગર 1 મિનિટ પણ નથી રહી શકતી. અરે ગાંડી કેવી વાત કરે છે? જો રહી તો હું પણ નથી શકતો, પણ હવે શું કરું? થોડાક અત્યારે એવો ફસાયો છું ને, થોડાક દિવસ થોભી જા પછી પાક્કું. હા રોજ તમે છે ને થોડાક દી કરો છો. હવે આટલા દિવસ આ થોભી ગઈ છે તો થોડા દિવસમાં શું બગડી જવાનું? સારું કાંઈ નહીં, તમને મારી ક્યાં કાંઈ પડી જ છે? પડી હોત તો લગ્ન કરવાની આ ન પાડી હોય? તો લગ્નની હા તો પાડું છું મારી માં. મેં તને લગ્નની ના ક્યારે પાડી છે? અને આ તારા માટે લાવ્યો તો આજે ફેરી દીધા એમ ને? કેવા લાગે છે? એમ તો આ તો ઠીક ઠાક છે, પણ જેવા તે પહેર્યા ને એટલે એની સુંદરતામાં 4 ચાંદ લાગી ગયા. રેવા દો, માખણ લગાડવાનું રેવા દો હો તમે. એટલે એમાં શું માખણ લગાવવાની વાત છે? સાચું તો કહું છું. અને બીજું શું કહું છું કે આજે મેં તને વાત કરી હતી કે આપણે 2-3 દિવસ માટે બહાર જવાનું છે. હા હું બાપુને કહીને જ આવીશું. હું કહીને આવી ખબર? મારી બેનપણીને ઘરે જાઉં છું રોકાવા એમ. ઠીક છે, તો અત્યારે આપણે સીધા અહીંયાથી નીકળીએ ક્યાં? સુરત. ત્યાં મારા મિત્રને ત્યાં રોકાશું અને પછી 2-3 દિવસ પછી આરામથી આપણે આવશું. સારું કાંઈ વાંધો નહીં, તમને જેમ ઠીક લાગે ને એમ. બસ પણ તમે તમારા ઘરે હું કહીને આવ્યા છો? મારે ઘરે કંઈ કહેવાનું ન હોય, જતું રહેવાનું હોય. જ્યારે હું પાછો આવું ને ત્યારે ઘરવાળા પૂછે ને ત્યારે હું જવાબ આપી દઉં. સમજી ગઈ? કે આની જોડે ગયો તો આની જોડે ગયો તો. મારા કેટલા બધા મિત્રો છે, એકાદ મિત્રને પહેલેથી કહી દઉં કે ભાઈ તને ફોન આવે તો હા પાડી દેવાની, એટલે ઠીક હા પાડી દે. સારું કાંઈ નહીં, આપણે જાય સુરત. સુરત અને પછી જો મેળ પડે ને તો થોડાક દિવસમાં તારા ગળામાં મારા નામનું મંગળસૂત્ર અને અહીંયા આને માંગ કહેવાય ને, હા ત્યાં ભરાશે મારા નામનું સિંદૂર. હાસુ સાચું. હાસુ કહો ને તો તમારી જિંદગીમાં આવ્યા ને તમારો આભાર માનું નહીં ને એટલો ઓછો છે. અરે ગાંધી, આભાર તો મારે તારો માનવાનો હોય કે જો તું મને આટલો બધો સાથ આપે છે. સાથ તો આપું જ ને. આ તમને હાસો લવ મેં કર્યો છે, ખોટો નથી કર્યો. મેં પણ એકદમ સાચો પ્રેમ કર્યો છે. ઠીક છે, આપણે 4 વાગ્યા છે, 7 વાગે સુરતની બસ છે
ત્યાં સુધી હું કરશું? અહીંયા આરામ. ચાલ સારું ચાલ. આ હેડાપણાનું ધ્યાન રાખતા રહેજો હો. આમ ઘેરે આટો મારવાની તમારે જરૂર જ નથી કાંઈ. હવે મને લાગે છે કે આપણે વાડી પડતું છે ને તાર ફિક્સિંગ કરાવવું પડશે. આ ગાવું જેવું છે ને વારે વારે કરી જાય છે રેડિયા. તો વાડીમાં ન આવે તો કાંઈ ગામમાં આવે કાંઈ? બા બાપુજી ભાભી ક્યાં છો બધાય? હું થયો પણ કા હરાયો થયો? કેમ કહું? શું થયું? કેવી રીતે કહું? મારું મોઢું નથી ખુલતું કે હું તમને કેવી રીતે બધી વાત કરું. હું છું કોઈ મરી ગયું કે હું તેમ આવ્યો? અરે બા તમે શાંતિ રાખો ને. રાજભાઈ શું થયું છે? ભાભી બન્યું એવું છે કે અરે કેવી રીતે કહું? હા એક છોકરાના લગ્ન નથી થતા અને બીજો છોકરો. શું બોલો છો? આમ ગોળ ગોળ વાત શું કામ કરો છો? સરખી રીતના બોલો ને. હવે શું થશે? હે ભગવાન હવે હું કરી? હું ગામમાં હું મોઢું દેખાડી આ તમારો કપાતર આવો કરીને બેઠો. ભગવાન અરે શાંતિ રાખો ને એક મિનિટ. અરે શાંતિ રાખો. રાજભાઈ તમે બરાબર જોયું છે ને? આવી વાતમાં ખોટું થોડું બોલું. અને મેં ઘણી વાર ત્યાં આંખું ફાડી ફાડીને જોયું અને પાસે જઈને પણ જોયું કે ભાઈ પેલી છોકરીને રૂમમાં લઈને ગયા. મારી રે હે ભગવાન હવે હું કર્યું? મારું નાક કપાઈ દીધું, મારી ઇજ્જત આબરૂ પર દાગ લગાડી દીધો. આ તમે રાજભાઈને નાક બોલો. કપાઈ દીધું. તમે ગોવિંદને બોલાવો અહીંયા. શાંતિ રાખ હવે શાંતિ રાખ. આ એક વહુ છે ને આ બીજું કર્યું આવું ગોવિંદ આવવા દે ગોવિંદને. હું આવા દે ભમરાળાને હાલો આલટીને જઈને તાટિયા ભાંગી નાખો. ગાળ મળતા તું નખો દિયો મરી ગયો. આવો તમને બતાવું. હા તમારા દીકરાના કાળા કાળા જો જો અહીંયા 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 આવો. મેં અહીંયા જોયા એમને. ખોટું બોલું ને તો મારા રાય રાય જેવા ટુકડા કરી નાખજો. બહાર નીકળો. જોવો બહાર નીકળો તમે. મોટા ભાઈ શું કાળા કામ કરે છે જોવો. આ ગોવિંદ કોદણી ભમરાળી તારું ભૂંડું થાય તને કાળો કે કવડે મત જાત તો ભમરાળી અરે! તે મારા દીકરાને ભોળવા ભૂતના પેટ બસ ભાભી બસ. મરી જા તું ભમરાળા. બસ હવે આ બસ કામિની ભાભી બસ. તમે એને મારી નાખશો કે શું? કોણ મરી ગયું? બસ 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 શાંતિ રાખ તું શાંતિ રાખ. મારી ઇજ્જત આબરૂને દાગ લગાડ્યો તો મરી કા ના ગયો કાળા મોઢા. ભગવાન હું લૂંટાઈ ગઈ. ગામમાં મારું નામ હતું બધું લૂંટાઈ ગયું રાજા. હું કોઈને મોઢું દેખાડવા લાયક એ બા, તમે શાંત થઈ જાઓ. બા, તમે શાંત થઈ જાઓ. અને હજી મોડું નથી થયું. હજી એ હો બેટા કોઈ તો રમ પેલા. આ બધું હું છે શાંતિ રાખ. આ બધું હું છે આ એક વહુ છે અને આ તું આ બીજે શું કરે છે? કાળી નાગણ તે મારા દીકરાને ભોળવો તને શરમ ન આવી ભમરાળી નખોટણી. આ કોની દીકરી છે તું? અરે બાપુ આપણા ગામના નથી પેલા સંજયભાઈ. હા એની છોકરી. નખો જાય તારું ને તારા બાપનું ભમરાળી મારા ઘરમાં તે હું મીટ માંડી. તમારા દીકરાએ મને ફસાવી હતી લગ્નનું કહીને. એટલે તું નાની ગીગલી છો કે મારા ભાઈ તને ફસાવી? ભમરાળી મરી જા ને તું મરી કા ન જતી તારા બાપનું મોઢું કાળું કરવા એ મરી જા. મોરી નાખી. અમે તું જઈ ગઈ તમારા ધણીમાં. તું જઈ ગઈ. ગોવિંદ આ તારી ઉંમર જો ને એમની ઉંમર જો તે આ ઉંમરે આવું કર્યું અને તારી ઘરે એક વહુ છે. બસ બાબુજી, આટલા વર્ષોથી તમે ચૂપ હતા ને એટલે મારે
મારે આ કામ કરવા પડ્યા છે. એટલે આટલા વર્ષોથી તમે કઈ બાને કઈ નતા શક્યા ને, એટલે મારે આ કામ કરવું પડ્યું છે. બા, આટલા દિવસથી તમે મને અને મારી પત્નીને એકબીજાથી દૂર રાખતા હતા ને, એટલે મારે આ કામ કરવું પડ્યું છે. તમને એટલી નથી ખબર પડતી કે એક માણસની જરૂરિયાત શું હોય છે. તમે એક પતિ પત્નીને સાથે સુવા નથી દેતા. છેલ્લા કેટલાય સમયથી અમે એકબીજાની નજીક જવાની કોશિશ કરીએ છીએ ને, તમે અમને દૂર કરો છો. અને એ જ દૂરીએ આજે મને આની સાથે જવા માટે મજબૂર કર્યો છે. આમાં વાંક ફક્ત અને ફક્ત તમારો છે બા. તમારે સમજવું જોઈએ કે એક જવાન દીકરા અને વહુને આ રીતે દૂર ના કરાય. આ કામિનીનું જીવન બરબાદ થયું છે ને, એનું કારણ મારી કરતા પણ વધારે તમે છો. હું તો ગુનેગાર છું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ એ ભૂલની પાછળ પણ બહુ મોટું કારણ છે. અને સૌથી મોટું કારણ તમે છો. જો તમે અમને બંનેને દૂર ના કર્યા હોત ને, તો મારે આજે આ પગલું ના ભરવું પડ્યું હોત. આજે તમારા લોકોએ મારી કારણે શરમથી મોઢું નીચું ન કરવું પડ્યું હોત. તમને બસ તમારી જ પડી છે. તમારું ઘર, તમારું કુટુંબ, તમારા બાળકો, તમારો ઘરવાળો, તમે જેમ કહો ને એમ આખી જિંદગી કરતા આવ્યા છે. અને સૌથી મોટી ભૂલ જ એ અમારી છે કે આજે હું આ કરવા મજબૂર થયો છું. અને મિત્તલ, હું ખરેખર મારો ગુનેગાર છું. પરણિત હોવા છતાં પોતાની જરૂરિયાતોને કારણે તારી સાથે સંબંધ બાંધ્યા. ને સાચું કહું ને તો પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. બસ હું તારો ઉપયોગ કરતો હતો, એના માટે હું તારી માફી માંગુ છું. અને પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કામિની. હું મારી ભૂલને સુધારવા માટે હેતલ સાથે લગ્ન કરવા માંગુ છું. જો તું રજા આપતી હોય તો. જુઓ, આમાં ભૂલ તમારી નહીં, ભૂલ મારી છે. તમારી મીઠી મીઠી વાતોમાં આવીને હું ફસાઈ ગઈ. મેં ન વિચાર્યું કે આનું પરિણામ આગળ જતાં શું આવશે. તમે તો સમજ્યા, તમે તો માફી માંગી લીધી. તમારા લગ્ન થઈ ગયેલા છે, પણ મેં તો મારા બાપની ઇજ્જતને પણ દાવમાં લગાડી. તમારી જેવા નાલાયક સાથે લગ્ન કરવાને એ મને ક્યારેય મંજૂર નથી. મને એમ હતું કે તમે મારું બધું જ છો, પણ તમે મારું ગોળપણનો ફાયદો ઉઠાવ્યો, મારો ઉપયોગ કર્યો. હું કઈ વસ્તુ છું કે ઉપયોગ કરીને મને નાખી દેવાની? ગોવિંદ, આ તે શું કર્યું? આબરૂનું શું થાય? આબરૂનું કંઈ નહીં થાય બાપુજી, આબરૂનું કંઈ નહીં થાય. માન્યું કે બાનો વાંક હતો, માન્યું કે બા આપણને સાથે નતા બેસવા દેતા, પણ એનો મતલબ એ નથી કે તમે બીજાની સાથે કંઈ પણ કરશો. સાચી વાત. હવે હું તારો પણ ગુનેગાર છું. મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી નાખી છે. ફક્ત પોતાના શારીરિક સંતોષ માટે થઈને મેં બીજા આડા સંબંધો બાંધ્યા. અરે શું કમી હતી મારામાં? પણ શું કમી હતી? મોટા ભાઈ, માફી માંગવાની તમારે જરૂર નથી. માફી તો બાએ માંગવી જોઈએ. અને આપણે બધાને વચન આપવું જોઈએ કે આજ પછી ક્યારેય કોઈની ઉપર એ શંકા નહીં કરે અને તમને લોકોને છૂટા નહીં કરે. જેમ પતિ પત્નીને એક સાથે રહેવું જોઈએ ને, એમાં જ રહેવા દે તમને. અને પોતાનું વિચારવાણી અને વર્તન સુધારી દે. નારાજભાઈ, બા એમની માફી માંગે કે ન માંગે, પણ એ સજા તો હું ભોગવી રહી છું. હું આ માણસને ક્યારેય માફ નહીં કરું, એટલે હું જ ઘર છોડીને જાઉં છું. કામિની, તારે જવાની જરૂર નથી. કમી તારામાં નથી, કમી મારા પરવરિશમાં છે, મારા સંસ્કારોમાં છે.
આજે મારો સ્વભાવ છે ને એને મારા દીકરાનું ઘર ભાંગવાની કોશિશ કરી છે, કારણ કે મેં કોઈ દી એવું વિચાર્યું નહોતું કે મારા દીકરાનો સંસાર આવી રીતે ઉજળશે. બેટા મને માફ કરી દે દીકરા, મારા આટલી બધી બંધી ન રખાય. હું સમજી કે મારા હાઉ મને બંધીમાં રાખતા હતા, પણ હવે આ યુગ આ સમય એવો છે જે કોઈ દી વહુ દીકરાને બંધીમાં ન રખાય. અત્યાર સુધી હું માનતી હતી કે મારા ધણીને બંધીમાં રાખીને આલી, પણ એ મારી ભૂલ હતી. પણ બેટા હા તારી ગાંડી ગેલી મને માફ કરી દે. મને મારી વાત ઉપર આ મારા કરતૂતો ઉપર બહુ ઘણો પસ્તાવો છે. કામિની તું મને માફ કરી દે બેટા. મારા દીકરાના આ હરકતના લીધે મારે નિશા જોયા જેવું છું. મારી ઇજ્જત આબરૂ પર દાગ લાગ્યો, પણ પેલા તારા ઉપર લાગ્યો બેટા. મને માફ કરી દેજે. હું આ ભૂલને કોઈ દી નહીં. નહીં બા, તમે આ માફી ન માંગો. ઓ બેટા, હવે જે છું ઈ ઘરમાં હળી મળીને રહો. હવે ગોવિંદ તું અમારો દીકરો છે, હવે હળી મળીને રહો. જે છું ઈ ગોવિંદ આજ પછી કોઈ દી આવું કામ નહીં કરતો, અને આજ પછી કોઈ દી હું પણ તને નહીં રોકું. આ તારી ગમે એમ તો બાયડી છે ને તું વાંચવીને રહેશે, અને તારી દીકરી જેવી ઉંમરની બાઈ ઉપર કોઈ દી નજર નહીં. તમે ગમે તેટલી માફી માંગશો, તમારા ને મારા સંબંધ પહેલા જેવા નહીં રહી શકે. આ બાની ઇજ્જત અને આબરૂ માટે થઈને હું આ ઘર છોડીશ નહીં, પણ તમારા ને મારા સંબંધ પહેલા જેવા નહીં બને હવે. અને બા તમે માફી માંગી, તમે તમારો ભૂલનો સ્વીકાર કર્યો. ચાલો બા ઘરે. અમે તમને માફ કર્યા બા. રાજભાઈ, તમારા ભાઈને કહી દેજો ઘરે આવવાના હોય તો આવી જાય. અમે ઘરે જઈએ છીએ. મારા લીધે મારા દીકરાના સંસારમાં આગ લાગી. ગોવિંદ બેટા હાલ ઘેરે. ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું, અને બાને પોતાના વર્તન માટે અફસોસ પણ છે. તો બધું ભૂલી અને ઘરે ચાલો. રાજ, અત્યારે નહીં, હું ઘરે આવીશ, પણ જ્યારે મને લાગશે કે હવે સમય થઈ ગયો છે ઘરે જવાનો, ત્યારે મને થોડાક દિવસનો સમય આપ, હું જરૂરથી ઘરે આવીશ. ભાઈ વાત બાપુજી, ભાઈ સાચું કહે છે. થોડો સમય એને એકલા જ રહેવા દો, એટલે એના જીવનનો નિર્ણય લઈ શકે. ચાલો.